નવસારી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરાયું છે। ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ વહેલી સવારથી કોમ્બિંગ માટે મેદાનમાં ઉતર્યો છે। મુસ્લિમ બહુલ વિસ્તારમાં અનેક લોકોના આધાર કાર્ડ ચેક કરવામાં આવ્યા છે। ડીવાયએસપી સંજય રાવ સહિતના લોકો ટીમ મેદાનમાં ઉતરી સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે નવસારીમાં પણ કામગીરી હાથ ધરાઈ છે। અહેવાલમાં ન્યૂઝ સુનિલ, નવસારી। આજરોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં નવસારી ડિવિઝન અને ચીખલી ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવસારી જિલ્લાના અધિકારી અને કર્મચારીઓ હોમગાર્ડ જેડીની અલગ અલગ ટીમો બનાવીને જ્યાં બાંગ્લાદેશીઓ ઇલીગલ રહેતા હોય કે કોઈ ઇલીગલ ઇસમો ગેરકાયદેસર કાનૂની કાર્યવાહી કરતા હોય એવા વિરુદ્ધમાં કાર્યવાહી કરવા સારું આજે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। અને એ કોમ્બિંગ દરમિયાન તેમના જે શંકાસ્પદ જણાયા આવે બાંગ્લાદેશી બાજુના હોય લોકો રહેતા હોય તેમના આધાર કાર્ડ, એમના ચૂંટણી કાર્ડ, પછી એમના જે બી આઈડેન્ટિટી પ્રૂફ છે ચેક કરીને જો ઇલીગલ જણાયા આવશે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ડિપોર્ટ કરવા માટેની। એ બાબતની હાલ કોમ્બિંગની કાર્યવાહી ચાલુમાં છે। હાલ સુધીમાં કંઈ શંકાસ્પદ ઇસમો જણાયા આવેલ નથી, પણ જો જણાયા આવશે તો